આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રકૃતિના 3 ગુણો નામનો અધ્યાય 14, શ્લોક 19, 20 અને 21. જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી, તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પર છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. મનુષ્ય પ્રાકૃત ગુણોના સર્વ કાર્યોથી પર થઈ શકે છે. તે માટે તેણે કેવળ સુયોગ્ય મહાપુરુષો પાસેથી તે વિશે શીખી લઈને સારી રીતે સમજવાની જરૂર હોય છે. સાચા સદગુરુ તો કૃષ્ણ છે અને તેઓ અર્જુનને આ દિવ્ય જ્ઞાન આપી રહ્યા છે. એ જ પ્રમાણે જે મનુષ્યો કૃષ્ણ ભાવના પરાયણ છે તેમની પાસેથી જ પ્રાકૃત ગુણોના કાર્યો વિષયક વિજ્ઞાન શીખવાનું હોય છે. અન્યથા મનુષ્યનું જીવન ગેરમાર્ગે દોરાશે. સદગુરુના ઉપદેશ દ્વારા જીવાત્મા પોતાની આધ્યાત્મિક સ્થિતિ, પોતાના ભૌતિક શરીર, પોતાની ઇન્દ્રિયો, પોતે કેવી રીતે પાશબદ્ધ થયો છે તથા પ્રકૃતિના ભૌતિક ગુણોને વશ થયો છે તે વિશે જાણી શકે છે. જીવ ગુણોના સકંજામાં સપડાવાને કારણે લાચાર હોય છે, પરંતુ જ્યારે તે પોતાનું વાસ્તવિક સ્વરૂપ જોઈ શકે છે ત્યારે તે દિવ્ય જીવન પામી શકે છે, જેમાં આધ્યાત્મિક જીવન માટે અવકાશ હોય છે. વસ્તુતઃ જીવ વિભિન્ન કાર્યોનો કરતા નથી, પણ તેને કાર્ય કરવા પડે છે, કારણ કે તે વિશિષ્ટ પ્રકારના શરીરમાં સ્થિત હોય છે કે જેનું સંચાલન પ્રકૃતિનો વિશિષ્ટ ગુણ કરે છે. જ્યાં સુધી મનુષ્યને આધ્યાત્મિક અધિકારીની સહાય મળે નહીં, ત્યાં સુધી પોતે કેવી સ્થિતિમાં છે તે સમજી શકતો નથી. આધ્યાત્મિક ગુરુના સંગમાં તે પોતાની અસલ સ્થિતિ સમજી શકે છે અને આવી સમજણ વડે તે પૂર્ણ કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિર થઈ શકે છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કદાપી પ્રકૃતિના ગુણોની મોહિનીથી નિયંત્રિત થતો નથી. 7મા અધ્યાયમાં અગાઉ કહી દેવામાં આવ્યું છે કે કૃષ્ણના શરણે આવેલો મનુષ્ય ભૌતિક પ્રકૃતિના કાર્યોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય વસ્તુઓને મૂળ રૂપે જોઈ શકે છે તેની ઉપર પ્રકૃતિનો પ્રભાવ ક્રમશઃ સમાપ્ત થઈ જાય છે. જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ 3 ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે, ત્યારે તે જન્મ, મૃત્યુ, ગળપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ જઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. આ જ શરીરમાં રહેવા છતાં કૃષ્ણ ભાવના યુક્ત થઈને દિવ્ય અવસ્થામાં કેવી રીતે રહી શકાય છે તે આ શ્લોકમાં દર્શાવ્યું છે. સંસ્કૃત શબ્દ દેહીનો અર્થ છે દેહધારી. મનુષ્ય જો કે આ ભૌતિક શરીરની અંદર રહેતો હોય છે, તો એ પોતે આધ્યાત્મિક જ્ઞાનમાં ઉન્નત કરીને પ્રકૃતિના ગુણોના પ્રભાવમાંથી મુક્ત થઈ શકે છે. આ શરીરમાં જ તે દિવ્ય જીવનનો આનંદ માણી શકે છે, કારણ કે આ શરીર ત્યજ્યા પછી તે નક્કી વૈકુંઠમાં જવાનો છે, પરંતુ આ શરીરમાં સુદ્ધા તે દિવ્ય સુખ ભોગવી શકે છે. બીજા શબ્દોમાં કૃષ્ણ ભાવના મૃતમાં ભક્તિ ભવબંધનમાંથી મુક્તિનું ચિહ્ન છે. આનો ખુલાસો 18મા અધ્યાયમાં થશે. જ્યારે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે તે ભક્તિમાં પ્રવેશે છે. અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે, તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે? આ શ્લોકમાં અર્જુનના પ્રશ્નો સર્વથા ઉપયુક્ત છે. તે એવા પુરુષના લક્ષણો જાણવા જિજ્ઞાસુ છે કે જે ભૌતિક ગુણોને ઓળંગી ચૂક્યો છે. સર્વપ્રથમ તે એવા દિવ્ય પુરુષના લક્ષણો અંગે જિજ્ઞાસા કરે છે કે કોઈ કેવી રીતે જાણી શકે કે તેણે પ્રકૃતિના ગુણોના પ્રભાવને ઓળંગી લીધો છે. તેનો બીજો પ્રશ્ન છે, આવો મનુષ્ય કેવી રીતે રહે છે અને તેની પ્રવૃત્તિઓ કેવી હોય છે? શું તે નિયમિત હોય છે કે અનિયમિત? પછી અર્જુન પૂછે છે કે કયા સાધનો દ્વારા પોતે દિવ્ય સ્વભાવ પ્રાપ્ત કરી શકે? આ અત્યંત મહત્વનું છે. જ્યાં સુધી મનુષ્ય એવા પ્રત્યક્ષ સાધનોને જાણવા ન પામે કે જેનાથી મનુષ્ય સદૈવ દિવ્ય અવસ્થામાં રહી શકે, ત્યાં સુધી તે લક્ષણો દર્શાવવાની શક્યતા જ રહેતી નથી. એટલે જ અર્જુન દ્વારા પૂછેલા આ બધા પ્રશ્નો અત્યંત મહત્વના છે અને ભગવાન તે પ્રશ્નોના ઉત્તર આપે છે. જય શ્રીમદ નારાયણ.